મારે છે ને 2 ડ્રેસ સીવવાના છે, હું લઈને આવી છું. હો, લાવો લાવો. ઓહો, આ વખતે તો બાંધણીના ડ્રેસ લાવ્યા છો. વઢવાણની બાંધણી લાગે છે. કઈ વાંધો નહીં, સીવી દે. માપ લાવ્યા છો કે માપ લઈને બનાવવાનું છે? એ બધી વાત તો ઠીક છે, પણ તમે સિલાઈના કેટલા લો છો એ તો મને કહો. હમણાંથી મેં ડ્રેસ સીવડાયા નથી, રેડીમેડ જ પહેરું છું. સિલાઈ તો ઈ જ છે. સાદા ડ્રેસના આપણે 320 રૂપિયા છે. અસ્તર નખાવું હોય તો વધશે. ઓહો, કેટલા? 320? અમાર ગલીમાં 200 રૂપિયામાં સીવી દે છે, એ બી અસ્તર સહિત. ઈ તો એવું જ હોય ને, દરેકના ભાવ અલગ અલગ હોય. હમણાં તમે આગળ જાશો તો અહીંયા ખાલી સાદા ડ્રેસના 500 રૂપિયા સિલેલ. એટલે ઈ તો બધા દરજીના ભાવ અલગ અલગ હોય. ઘરેથી કામ કરતા હોય એમને બીજો કોઈ ખર્ચો ન હોય એટલે ઈ ભાવમાં સીવતા હોય. હશે ભલે તમે 320 રૂપિયા લો, પણ મારા ડ્રેસનું ફિટિંગ આવી જવું છે. જો નહીં આવે ને તો હું પૂરા રૂપિયા નહીં દઉં તમને. એવું ન હોય આની અંદર કે ફિટિંગ આવે તો જ રૂપિયા પૂરા દેવાના હોય. બધાનું ફિટિંગ આવી જાય એવું જરૂરી નથી હોતું. કહેવત છે ને કે દરજીન ડોક્ટર બને ત્યાં સુધી બદલાવાય નહીં. તમે 3-4 વર્ષથી એક ડ્રેસ સીવડાવવા આવ્યા નથી, શરીરમાં વધઘટ થતી હોય, તમે કેટલું ઢીલું ફિટ પહેરતા હોય અત્યારે મને ન ખબર હોય, એટલે કદાચ એકાદી વાર તમારા માપ સાઈઝમાં ફેરે પડે અને તમે વાત જે પેલા કરી ને કે ભાઈ ફિટિંગ આવશે તો જ હું પૂરા રૂપિયા આપીશ, આવું તમે પિક્ચર જોવા જાવ છો, 400-500 રૂપિયાની ટિકિટ લો છો, અહીંયા પેલા ટિકિટ લેતા પેલા કયો છો કે જો પિક્ચર સારું હોવું જોઈએ તો જ હું પૂરા રૂપિયા આપીશ, નહીતર બહાર નીકળતી વખતે અડધા લઈ લઈશ. પછી તમે જમવા જાવ છો, 400-500 રૂપિયાની ડીશ હોય અમુક વાર, અહીંયા પેલાથી કહી દો છો કે હારામાં હારું જમવાનું હોવું જોઈએ, નહીતર હું રૂપિયા નહીં આપું. મને તો ઈ જ નથી ખબર પડતી કે કોઈ પણ વ્યક્તિ કારીગરી કરતો હોય, મજૂરી કરતો હોય, અહીંયા જ તમને બહેનોને ભાવ કરાવવા કેમ ગમતા હશે? હા હા, તમારી વાત સાચી છે. હવે તમે સીવી દો ને મારું માપ લઈ લો. હા, હવે તમે સાચી વાત કરી, માપ લઈ લઈ તમ તારે. તો શું કેવું દરજી ભાઈઓ બહેનો તમારું આ બાબતમાં? તમે પણ દરજી કામ કરતા હશો, તમને પણ ઘણીવાર કસ્ટમરો એવું કહેતા હશે કે ફિટિંગ આવશે તો જ રૂપિયા દેશું, આ તે ઘણી બધી શરતો મૂકતા હોય છે. પરંતુ પહેલાથી તમે બધી વસ્તુની ચોખ પાડી લો ને તો પછી સિવાઈ ગયા પછી કોઈ આવા જાતના પ્રોબ્લેમ ન પડે. ચાલો મળીએ નવા વિડીયોમાં. ફેસબુક માંથી જોતા હોય, ઇન્સ્ટાગ્રામ માંથી જોતા હોય તો પેજને ફોલો કરજો. યુટ્યુબ માંથી જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.